ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના સહયોગથી અટીરા, બીટીઆરએ, એસઆઈટીઆરએ અને એનઆઈટીઆરએ દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સનું અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરાયું હતું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન સંભાળી રહ્યું છે. અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન અને અટીરાની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય શ્રી પુનિત લાલભાઈએ જણાવ્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે અંદાજે $300 બિલિયન તકો ધરાવે છે. તેમણે કાચા માલની ઉપલબ્ધતામાં સ્ટ્રેટેજિક ઓટોનોમીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવા બદલ ભારત સરકારની પ્રશંસા પણ કરી હતી. મારું નામ પુનિત લાલભાઈ છે. હું અરવિંદ લિમિટેડનો વાઇસ ચેરમેન છું. હું આ કોન્ફરન્સમાં આમ તો હું અટીરાના ગવર્નિંગ કાઉન્સિલ પર છું અને આ 4 ટીઆરએની કોન્ફરન્સ છે જ્યાં બધા ટીઆરએ શું કામ કરી રહ્યા છે એની એક જોઈન્ટ કોન્ફરન્સ છે જેનાથી નોલેજ શેરિંગ થાય અને આપણા ઇન્ડસ્ટ્રીની જે સ્થિતિ છે એના ઉપર ચર્ચા થાય અને રિસર્ચના કયા કયા મોટા મુદ્દા છે અને કઈ રીતે એમને આગળ લઈ જવાના એના ઉપર પણ ચર્ચા થાય. ગવર્મેન્ટ ઇઝ અ સ્પોન્સર, એટલે ગવર્મેન્ટ ઇઝ અ પાર્ટિસિપન્ટ, ઇટ્સ અ રાઇટ સ્ટેક હોલ્ડર ફોર ઓલ ધ TRAs. ગવર્મેન્ટે તો ઘણી બધી સારી પોલિસીઝ એસ્પેશિયલી રિસન્ટ 2-3 વર્ષમાં ખૂબ જ સારી પોલિસીઝ આવી છે. આપણે NTTM કરીને એક મોટું ફંડ ઊભું થયું છે જેનાથી ઘણી બધી નવી રિસર્ચ ગ્રાન્ટ્સ આ બધી ઇન્સ્ટિટ્યૂટ ઘણી બધી એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સને મળી છે. પછી PM મિત્ર પાર્ક થયા છે જ્યાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપ થાય. પછી ટેકનિકલ ટેક્સટાઇલ્સ માટે પ્રોડક્શન લેડ ઇન્સેન્ટિવ્સની એક સરસ પોલિસી છે. રિસન્ટલી આપણે આટલા બધા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા. એટલે ગવર્મેન્ટ તો ખાસી મહેનત કરી રહ્યું છે. Hello, I am Pragnesh Shah, Director, Ahmedabad Textile Industries Resource Association, Atira. Today we have organized joint technology conference for all the textile research institutions of the country. The scientists are going to discuss their new development with the industry. The world is moving towards technology-led growth and India should also participate in it. To that end, the technologies of the textile industry will be presenting their various development which industry can adopt. The industry adoption is a key goal of our scientists' work done over here. And